હાલોદ નારાયણી સ્કૂલ પાસે શ્રીમદ ભાગવત કથાની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ। આ તારીખ 22/11/2025 શનિવારના રોજ બપોર 2 કલાકે આપેલ માહિતી અનુસાર જાલોદમાં રમેશભાઈ ઓઝાના મધુર કંઠે જ્ઞાનરૂપી ભાગીરથ ગંગા વહેશે। કથાના ભવ્ય આયોજન માટે વિવિધ કમિટીઓની રચના બાદ હાલ ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જાલોદ નગરમાં હવે આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું શ્રવણ માટે સજ્જ થઈ રહ્યું છે। ત્યારે અંકુરભાઈ દિલીપભાઈ પટેલ દ્વારા તેમના પિતા સ્વર્ગવાસ દિલીપભાઈ શિવાભાઈ પટેલના સ્મરણ અર્થે આયોજિત આ ભવ્ય કથાને સફળ બનાવવા માટે સમગ્ર હિન્દુ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું આયોજન પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ નારાયણી સ્કૂલ પાસેના ખુલ્લા પટાંગણમાં થવાનું છે। 25/12/2025 ગુરુવારના રોજ આ કથા શરૂ થશે અને 31/12/2025 બુધવારના રોજ આ કથાનું સમાપન થશે। દરરોજ બપોરના 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં આ કથા સાંભળવા માટે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા આવવાની અપેક્ષા છે। આ ભાગવત સપ્તાહનું આયોજન સર્વ સમાજ માટે યાદગાર બની રહે તે માટે ખાસ બેઠકો સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલા દરેક સમાજના લોકોની યોજાઈ રહી છે। કથાના આયોજનની રૂપરેખા અલગ અલગ વિભાગની કમિટીઓ બનાવવામાં આવતી હતી અને આયોજનને સફળ બનાવવા માટે મહિલા અને પુરુષ વિભાગ દ્વારા સ્વૈચ્છિક રીતે જવાબદારીઓ લેવામાં આવી છે અને હવે કથાને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે પ્રભુતા પાર્ટી પ્લોટ પાસેના ગ્રાઉન્ડ ઉપર તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે, જેથી હજારોની સંખ્યામાં આવનાર શ્રોતાઓ અને સાંભળનાર જે વ્યક્તિઓ તેમજ જોનાર જે વ્યક્તિઓ હોય તમામને સારી સુવિધાઓ મળી રહે।